અત્યારે આપણે અહીં બેઠા છીએ એકદમ શાંતિથી. મતલબ આપણે એવું જ માનીએ છીએ ને કે આપણું શરીર સંપૂર્ણ આરામમાં છે. હા, દેખીતી રીતે તો એવું જ લાગે કે કોઈ જ હલનચલન નથી થઈ રહ્યું. પણ આ એક બહુ મોટો ભ્રમ છે. એટલે હું આજના આપણા ડીપ સ્ટડીના સોર્સ મટીરિયલનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે સમજાયું કે આપણે ભલે સ્થિર હોઈએ પણ અંદર એક બહુ જટિલ અને માઇક્રોસ્કોપિક સ્તરની રમત ચાલી રહી છે. બિલકુલ. આરામ એ જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ એક બહુ મોટો ભ્રમ જ છે. અને આજના આ સેશનમાં આપણું મુખ્ય કામ આ જ ભ્રમ પાછળનું વિજ્ઞાન સમજવાનું છે. સાચી વાત. આપણે માનવ શરીરના પ્રચલન અને હલનચલન, જેને લોકોમોશન અને મૂવમેન્ટ કહેવાય છે, તેની પાછળના મેકેનિઝમની ચર્ચા કરીશું. એટલે કે આ માત્ર હાથ કે પગ હલાવવા પૂરતું સીમિત નથી. હા, પણ સામાન્ય રીતે હલનચલન વિશે વિચારીએ ને તો સૌથી પહેલું ચિત્ર ચાલવાનું કે દોડવાનું જ મગજમાં આવે. એ સ્વાભાવિક છે, પણ વિજ્ઞાનના ઊંડાણમાં જઈએ તો સમજાય છે કે હલનચલન અને પ્રચલન આ બંને વચ્ચે એક પાયાનો તફાવત છે. જુઓ, હાડકાંઓની ગેરહાજરીમાં પણ કોષીય સ્તરે હલનચલન તો સતત ચાલુ જ હોય છે. અચ્છા, એટલે આખા શરીરને ખસેડ્યા વગર પણ અંદર હલનચલન થાય છે. એકદમ. ઉદાહરણ તરીકે આપણા લોહીમાં રહેલા શ્વેતકણોને જ લઈએ. શરીરમાં કોઈ ચેપ લાગે ત્યારે આ કણો અમીબાની જેમ પોતાનો આકાર બદલીને પેશીઓમાં ઘૂસી જાય છે. ઓહ, અને પેલા બેક્ટેરિયાનો શિકાર કરે છે. બરાબર. આને અમીબીય હલનચલન કહેવાય છે. બીજું એક છે પક્ષમલ હલનચલન. એ વળી શું છે? આપણી શ્વાસનળીની અંદર હજારોની સંખ્યામાં અત્યંત સૂક્ષ્મ વાળ જેવી રચનાઓ હોય છે, જેને પક્ષમો કહેવાય છે. આ પક્ષમો સતત ઉપરની તરફ હલનચલન કરતા રહે છે, જેથી ફેફસામાં જતી હવામાંથી ધૂળ બહાર ફેંકાતી રહે. એટલે કે શરીર પોતાની અંદર સતત સફાઈ અને પેટ્રોલિંગનું કામ કરી રહ્યું છે. એકદમ અદ્ભુત. પણ જુઓ, જ્યારે આખા શરીરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય, જેને આપણે ખરા અર્થમાં પ્રચલન કહીએ છીએ, ત્યારે એક મોટી મશીનરીની જરૂર પડે ને? હા, અને એ મશીનરી એટલે આપણા સ્નાયુઓ. અને આમાં એક રસપ્રદ આંકડો મેં વાંચ્યો હતો કે માનવ શરીરના કુલ વજનના 40થી 50% ભાગ માત્ર સ્નાયુઓ જ રોકે છે. મતલબ આપણું અડધું અસ્તિત્વ માત્ર હલનચલનના આ એન્જિનથી જ બનેલું છે. સાચી વાત છે. અને આટલું મોટું એન્જિન કોઈ એક જ પ્રકારનું નથી હોતું. કામ અને સ્થાનના આધારે આખી આ વર્કફોર્સને 3 અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવી છે. તો ચાલો એ ત્રણેય પ્રકાર સમજીએ. સૌથી પહેલા છે કંકાલ સ્નાયુઓ, જે સીધા હાડકા સાથે જોડાયેલા હોય છે. બીજા છે કોષ્ઠાંતર સ્નાયુઓ, જે અન્નનળી કે જઠર જેવા આંતરિક અંગોની દિવાલો બનાવે છે. હા, અને ત્રીજા પેલો હૃદયસ્નાયુ, બરાબર ને, જે માત્ર હૃદયમાં જ હોય છે. એકદમ બરાબર. પણ આમાં મને એક પ્રશ્ન થતો હતો. આ કામની વહેંચણી તો સમજાય છે, પરંતુ આ સ્નાયુઓનું કંટ્રોલ સિસ્ટમ થોડું અટપટું છે. કંકાલ સ્નાયુઓ આપણા કંટ્રોલમાં છે. આપણે ઈચ્છીએ ત્યારે હાથ હલાવીએ છીએ. હા, એ ઐચ્છિક છે. અને કોષ્ઠાંતર સ્નાયુઓ અનૈચ્છિક છે. આપણે ખોરાક પચાવવાનો આદેશ મગજથી નથી આપતા. પણ આ હૃદયની વાત મને સૌથી વિચિત્ર લાગી. કેવી રીતે? જો આપણે માઇક્રોસ્કોપ નીચે જોઈએ તો હૃદયના સ્નાયુઓ દેખાવમાં કંકાલ સ્નાયુઓ જેવા લાગે છે, પણ કામ પાછા પેલા કોષ્ઠાંતર સ્નાયુઓ જેવું કરે છે. આવું કેમ? બહુ જ સારો પ્રશ્ન છે. આનો સીધો સંબંધ તેમના બંધારણ અને કામગીરીની તીવ્રતા સાથે છે. જુઓ, જ્યારે કંકાલ અને હૃદયસ્નાયુઓને માઇક્રોસ્કોપ નીચે જોઈએ ને, ત્યારે તેમાં આછા અને ઘાટા રંગના પટ્ટાઓ દેખાય છે. અચ્છા, પેલી રેખાઓ જેવો. હા, તેથી જ તેમને રેખિત સ્નાયુઓ કહેવાય છે. આ પટ્ટાઓ અત્યંત સંગઠિત અને શક્તિશાળી સંકોચન માટે બહુ જ જરૂરી છે. કોષ્ઠાંતર સ્નાયુઓમાં આવા પટ્ટાઓ નથી હોતા. એટલે હૃદયને આખી જિંદગી સતત પંપ કરવાનું છે, એટલે તેને આ શક્તિશાળી પટ્ટાઓની જરૂર પડે છે. બિલકુલ. હૃદયને કંકાલ સ્નાયુઓ જેવી પ્રચંડ તાકાત જોઈએ છે, પરંતુ ધબકવા માટે તે આપણા સભાન વિચારો પર આધાર રાખી શકે નહીં. જો એવું હોય તો આપણે ઊંઘી જઈએ અને હૃદય બંધ પડી જાય. અરે બાપરે, એ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. એટલે જ તે દેખાવમાં રેખિત છે, પણ નિયંત્રણમાં અનૈચ્છિક છે. હવે સમજાયું. તો પેલા કંકાલ સ્નાયુઓ પર પાછા આવીએ, જે હકીકતમાં પ્રચલન માટે જવાબદાર છે. જો આપણે બાવડાના સ્નાયુને કાપીને અંદર જોઈએ
તો તે કોઈ એક સળંગ રબર બેન્ડ જેવું તો નથી જ હોતો, બરાબર? ના, જરાય નહીં. તે રશિયન ઢીંગલીઓ જેવી રચના ધરાવે છે. પેલી ઢીંગલીઓ જેમાં એકની અંદર બીજી હોય છે ને, બસ એવું જ. અચ્છા, લેયર્સ હોય છે. હા, આખો સ્નાયુ અનેક જૂથોનો બનેલો હોય છે, જેને ફાસિકલ્સ કહેવાય છે. દરેક ફેસિકલની અંદર અનેક સ્નાયુ તંતુઓ હોય છે, જે ખરેખર સ્નાયુના કોષો છે. ઓહ, અને આ સ્નાયુ તંતુઓની અંદર પણ હજુ કંઈક હોય છે? હા, તેમાં વધુ સૂક્ષ્મ દોરાઓ આવેલા હોય છે, જેને માયોફાઇબ્રિલ્સ કહે છે. એક મિનિટ. આપણે દોરાઓની અંદર દોરાઓ અને તેના પણ બંડલ્સની વાત કરી રહ્યા છીએ. પણ આટલા બધા પ્રોટીનના દોરાઓ ભેગા મળીને આખરે હલનચલન કેવી રીતે પેદા કરી શકે? જ્યારે હું હાથ વાળું ત્યારે પ્રોટીન કંઈ જાદુઈ રીતે ટૂંકું તો ન થઈ જાય ને? પ્રોટીન જરાય ટૂંકું થતું નથી. અને અહીં જ જીવવિજ્ઞાનનો સૌથી આકર્ષક સિદ્ધાંત સામે આવે છે, જેને સરકતા તંતુવાદ અથવા સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી કહેવાય છે. સરકતા તંતુવાદ, એ જરા વિગતવાર સમજાવો ને. ચોક્કસ. પેલા સૂક્ષ્મ માયોફાઇબ્રિલ્સની અંદર બે ખાસ પ્રકારના પ્રોટીન હોય છે. એક છે માયોસિન, જે જાડા તંતુઓ છે, અને બીજું છે એક્ટિન, જે પાતળા તંતુઓ છે. ઓકે, માયોસિન જાડા અને એક્ટિન પાતળા. હા, હવે આ માયોફાઇબ્રિલ નાના નાના ખાનાઓમાં વહેંચાયેલું હોય છે, જેને સ્નાયુ તંતુખંડ અથવા સાર્કોમિયર કહેવાય છે. એટલે કે આ સાર્કોમિયર એ ખરેખરું એન્જિન રૂમ છે, અને મેં વાંચ્યું હતું કે આમાં એક પ્રકારની રસ્સા ખેંચની રમત ચાલતી હોય છે. માયોસિન પ્રોટીન પાસે નાના ગોળાકાર માથા હોય છે, અને પેલું એક્ટિન એક લાંબા દોરડા જેવું છે. બરાબર એવું જ. સંકોચન વખતે થાય છે એવું કે માયોસિનના આ માથા એક્ટિન રૂપી દોરડાને પકડી લે છે અને તેને પોતાની તરફ અંદરની બાજુ ખેંચે છે. અચ્છા, એટલે દોરડા ખેંચાય છે. હા, અને આનાથી સાર્કોમિયરના બે છેડા, જેને ઝેડ રેખાઓ કહેવાય છે, તે એકબીજાની નજીક આવે છે. એટલે પ્રોટીનના તંતુઓ ખરેખર ટૂંકા નથી થતા, તેઓ માત્ર એકબીજા પર સરકીને વધુ ઓવરલેપ થાય છે. ઓહ, અને જ્યારે આવા લાખો સાર્કોમિયર એકસાથે આ ક્રિયા કરે ત્યારે આખો સ્નાયુ આપણને સંકોચાતો દેખાય છે. એકદમ સાચું. આ મિકેનિઝમ ખરેખર અદ્ભુત છે. પણ આખી આ પ્રક્રિયા શરૂ કોણ કરે છે? એટલે મગજમાંથી ઇલેક્ટ્રિક સિગ્નલ હાથ સુધી પહોંચે છે, એ તો આપણે જાણીએ છીએ. પણ વીજળી એ પ્રોટીનને આ દોરડો ખેંચવાનો આદેશ સીધો કેવી રીતે આપી શકે? અહીં જ રસાયણ વિજ્ઞાનનો રોલ આવે છે. વિદ્યુત અને ભૌતિક હલનચલન વચ્ચેનો સેતુ આ રસાયણો છે. જ્યારે મગજમાંથી આવતો સંદેશો સ્નાયુ સુધી પહોંચે ત્યારે ત્યાં એસિટાઇલ કોલાઇન નામનું રસાયણ મુક્ત થાય છે. એસિટાઇલ કોલાઇન, ઓકે. હા, આ રસાયણ સ્નાયુના કોષમાં એક ઇલેક્ટ્રિકલ વેવ ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષની અંદર જમા થયેલો કેલ્શિયમનો ભંડાર તૂટી પડે છે અને કેલ્શિયમ આયનોનું જાણે પૂર આવી જાય છે. એક મિનિટ, કેલ્શિયમ. આપણે સામાન્ય રીતે કેલ્શિયમને દૂધ પીવા અને હાડકાં મજબૂત કરવા સાથે જોડીએ છીએ. પણ અહીં સ્નાયુઓને ચલાવવા માટે કેલ્શિયમ ટ્રિગરનું કામ કરે છે. આ તો સાવ નવી જ વાત થઈ. હા, કેલ્શિયમ વિના કોઈ જ હલનચલન શક્ય નથી. મેં જે એક્ટિનના દોરડાની વાત કરીને, તેની ઉપર ટ્રોપોનિન નામનું એક બીજું પ્રોટીન બેઠું હોય છે. અચ્છા, એક્ટિનની ઉપર બીજું લેયર હોય છે. હા, અને સામાન્ય સ્થિતિમાં આ ટ્રોપોનિન માયોસિનના માથાને એક્ટિન પકડવા દેતું નથી. તે જાણે કોઈ વીઆઈપી દરવાજા પર ઊભેલા બાઉન્સર જેવું કામ કરે છે. હા, એટલે બાઉન્સર રસ્તો રોકીને ઊભો છે. બિલકુલ. અને જેવું કેલ્શિયમ આવે છે, તે સીધું આ ટ્રોપોનિન સાથે જોડાઈ જાય છે અને આ બાઉન્સરને રસ્તામાંથી હટાવી દે છે. વાહ! એટલે હવે રસ્તો સાફ છે. માયોસિન પેલા એક્ટિનને પકડે છે અને ખેંચવાનું શરૂ કરી દે છે. એકદમ સાચું. આ તો એકદમ સચોટ લોક એન્ડ કી સિસ્ટમ થઈ ગઈ. કેલ્શિયમ આખી સિસ્ટમને અનલોક કરે છે. પણ આ લાખો દોરડાઓ સતત ખેંચવાને છોડવા માટે બહુ પ્રચંડ ઊર્જાની જરૂર પડતી હશે ને? આ ઈંધણ ક્યાંથી આવે છે? આ ઈંધણ છે એટીપી. દરેક વખતે જ્યારે માયોસિનનું માથું એક્ટિનને પકડે છે, ખેંચે છે અને પછી તેને છોડવા માટે પણ એક એટીપી અણુનો વપરાશ થાય છે. એટલે પકડવા અને છોડવા બંને માટે એટીપી જોઈએ. હા, અને આ ઊર્જા વ્યવસ્થાપનના આધારે સ્નાયુઓના પણ બે પ્રકાર પડે છે. એક છે લાલ સ્નાયુઓ, જેમાં માયોગ્લોબિન નામનું પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. માયોગ્લોબિન શું કામ કરે? તે ઓક્સિજનનો સંગ્રહ કરે છે.
આ સ્નાયુઓ જારક શ્વસન દ્વારા એટલે કે ઓક્સિજનનો ઉપયોગ કરીને ધીમી પણ સતત ઊર્જા આપે છે. મેરેથોન દોડવીરો માટે આ આશીર્વાદરૂપ છે, કારણ કે આ સ્નાયુઓ જલ્દી થાકતા નથી. અચ્છા, અને આનાથી ઉલટા પેલા સફેદ સ્નાયુઓ હશે. હા, તેમાં માયોગ્લોબિન ઓછું હોય છે અને તે ઓક્સિજન પર આધાર રાખ્યા વિના અજારક શ્વસન દ્વારા ત્વરિત ઊર્જા આપે છે. એટલે સ્પ્રિન્ટિંગ કરવા માટે કે કોઈ ભારે વજન અચાનક ઉચકવા માટે આ સ્નાયુઓ વપરાય છે. હા, પણ તે બહુ જ ઝડપથી થાકી પણ જાય છે. હવે આ બધી વાતોથી એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે આપણી પાસે લાખોની સંખ્યામાં સૂક્ષ્મ એન્જિનો છે જે એટીપી વાપરીને રસ્સાખેંચ કરી રહ્યા છે. પરંતુ જો આ સ્નાયુઓને કોઈ મજબૂત આધાર ન મળે તો તેઓ માત્ર જેલીફિશની જેમ જમીન પર તડફડ્યા જ કરે ને? બિલકુલ. તેમને ખેંચવા માટે એક કઠણ માળખાની જરૂર પડે. અને આ માળખું એટલે આપણું કંકાલ તંત્ર, એટલે કે હાડપિંજર. હા, માનવ કંકાલ તંત્ર એ એન્જિનિયરિંગનો એક બહુ જ ઉત્તમ નમૂનો છે. તે સ્નાયુઓના સંકોચનને ચોક્કસ દિશામાં વાળીને હલનચલન શક્ય બનાવે છે. એક પુખ્ત વ્યક્તિમાં કુલ 206 હાડકાં હોય છે. હા, અને તેને બે મુખ્ય આર્કિટેક્ચરલ સિસ્ટમમાં વહેંચવામાં આવ્યા છે એવું મેં વાંચ્યું છે: અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ. બરાબર. અક્ષીય કંકાલ એટલે કે ધરીરૂપ કંકાલ, જે 80 હાડકાઓનું બનેલું છે. આ તમે સમજો કે શરીરની કોઈ સિક્યોરિટી વોલ્ટ કે તિજોરી હોય એવું લાગે. તેનું મુખ્ય કામ નાજુક અંગોનું રક્ષણ કરવાનું છે. એટલે કે ખોપરી મગજને સાચવે છે, પાંસળીઓ હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે, અને કરોડસ્તંભ કરોડરજ્જુને આવરી લે છે. હા, અને આ વોલ્ટની ડિઝાઇન પણ બહુ ખાસ છે. ઉદાહરણ તરીકે ખોપરીને લઈએ. મનુષ્યની ખોપરી દ્વિકંદકીય હોય છે. દ્વિકંદકીય એટલે? એટલે કે તે કરોડસ્તંભના સૌથી ઉપરના ભાગ સાથે બે ઉપસેલા ભાગોથી જોડાયેલી હોય છે. હા, એક જોડાણની જગ્યાએ બે જોડાણ સ્થાનો હોવાનું કારણ શું હોઈ શકે? મને એવું લાગે છે કે આનાથી માથું ઉપર નીચે હલાવવા માટે એક સંતુલિત મિજાગરો મળી રહે છે. એકદમ સાચું. અને આ ખોપરી જે પ્રથમ મણકા પર ગોઠવાયેલી છે તેનું નામ છે શિરોધર અથવા એટલાસ. ઓહ, પેલું ગ્રીક માઇથોલોજીનું પાત્ર જેણે આખી પૃથ્વી પોતાના ખભા પર ઊંચકી છે. અહીં તે આપણા માથાનો ભાર ઝીલે છે. બરાબર. હવે કરોડસ્તંભની વાત કરીએ તો તે માત્ર એક લાકડી જેવો ઢાંચો નથી. તેમાં 26 મણકા છે અને તેમાં કુદરતી વળાંકો આવેલા છે. હા, જો કરોડસ્તંભ એક સીધી સળંગ લાકડી જેવો હોત તો આપણે ચાલતી વખતે જે આંચકો લાગે તે સીધો મગજમાં ધણધણાટી મચાવી દેત. આ વળાંકો એક સ્પ્રિંગ સિસ્ટમની જેમ કામ કરે છે ને? હા, તે આંચકાઓને પોતાનામાં જ સમાવી લે છે. વળી આ કરોડસ્તંભ પાંસળીઓને જોડાણ માટે સ્થાન પણ આપે છે. પાંસળીઓની 12 જોડ હોય છે આપણી પાસે. પણ તેમાં એક રસપ્રદ વાત મને એ લાગી કે પહેલી 7 જોડ આગળની તરફ છાતીના મુખ્ય હાડકાં એટલે કે ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય છે. પણ પેલી 11મી અને 12મી જોડને તરતી પાંસળીઓ કહે છે. હા, ફ્લોટિંગ રિબ્સ. કારણ કે તે પાછળ કરોડસ્તંભ સાથે જોડાયેલી છે પણ આગળ કોઈ જ જોડાણ ધરાવતી નથી. મને પહેલાં એવું લાગ્યું કે આ તો કોઈ ખામી છે. ના ના, આ કોઈ ખામી નથી, પણ એક ભયંકર જરૂરિયાત છે. જુઓ, જો આખું પાંસળી પિંજર ચારે બાજુથી સજ્જડ રીતે જોડાયેલું હોત તો ઊંડો શ્વાસ લેવા માટે ફેફસાને ફૂલવાની જગ્યા જ ન મળત. ઓહો, અચ્છા. આ નીચેની તરતી પાંસળીઓ શ્વસન માટે અને ઉરોદર પટલના હલનચલન માટે જરૂરી લવચિકતા પૂરી પાડે છે. તો આ થઈ પેલા અક્ષીય વોલ્ટની વાત જે રક્ષણ કરે છે. પણ વોલ્ટ પોતાની જાતે ચાલી ન શકે. બહારની દુનિયા સાથે ભૌતિક સંપર્ક કરવા માટે પેલી બીજી સિસ્ટમ આવે છે, ઉપાંગીય કંકાલ, જેમાં હાથ અને પગના 120 હાડકાં અને તેને વોલ્ટ સાથે જોડતી મેખલાઓના 6 હાડકાં છે. બિલકુલ. ઉપાંગીય કંકાલ રેન્જ ઓફ મોશન અને લિવરેજ પર ફોકસ કરે છે. પગનું ઉર્વસ્થિ અથવા ફીમર એ માનવ શરીરનું સૌથી લાંબુ અને વજનદાર હાડકું છે, જે શરીરનો પૂરો ભાર ઉઠાવે છે. હા, અને આ હાથ પગના હાડકાઓ મુખ્ય ધરી સાથે મેખલાઓ દ્વારા જોડાય છે. ખભાની સ્કંદ મેખલામાં ગ્લેનોઇડ ગુહા નામનો એક છીછરો ખાડો હોય છે, જેનાથી હાથને વિશાળ હલનચલનની છૂટ મળે છે. આપણે હાથને ગોળ ગોળ ફેરવી શકીએ છીએ. હા, અને જ્યારે પેલ્વિસ એટલે કે નિતંબ મેખલામાં એસિટાબુલમ નામનો એક ઊંડો ખાડો હોય છે, જે પગના જોડાણને અત્યંત સ્થિરતા પ્રદાન કરે છે. અને આ બધાથી આપણે એક એવા જાદુઈ પોઈન્ટ પર પહોંચીએ છીએ જેના વિના બધું નકામું છે. હાડકાઓ ભલે કઠણ હોય, સ્નાયુઓ ગમે તેટલા ખેંચાય,
પણ જો વળવાની જગ્યા ન હોય તો હલનચલન શૂન્ય. સાચી વાત. અહીં સાંધાઓ મેદાનમાં આવે છે. પણ જીવવિજ્ઞાનની એક વાત મને બહુ જ આશ્ચર્યજનક લાગી. આપણે સાંધાને હલનચલન સાથે જોડીએ છીએ, પણ ખોપરીના હાડકાં વચ્ચે જે તંતુમય સાંધાઓ આવેલા છે તે બિલકુલ હલનચલન નથી કરતા. હા, તે એકદમ જડ હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે જો હલનચલન જ નથી કરવું તો પછી સાંધાની જરૂર જ શું? આખી ખોપરી એક સળંગ હાડકાની કેમ ન હોઈ શકે? આ બહુ રસપ્રદ બાબત છે અને તે માનવ વિકાસની પ્રક્રિયા સાથે જોડાયેલી છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેનું મગજ ખૂબ જ ઝડપથી વિકસતું હોય છે. અચ્છા, એટલે મગજની સાઈઝ વધે છે? હા, અને જો ખોપરી એક જ કઠણ હાડકાની હોત તો મગજને ફેલાવા માટે જગ્યા જ ન મળત. આ તંતુમય સાંધાઓ એટલે કે ટાંકાઓ હકીકતમાં એક્સપાન્શન જોઇન્ટ્સ છે. ઓહ, એટલે મકાનમાં જેમ એક્સપાન્શન જોઇન્ટ્સ હોય તેમ. બિલકુલ. અને જ્યારે મગજનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે આ સાંધાઓ એકદમ જડ બેસલાક જોડાઈ જાય છે. પ્રકૃતિ અહીં હલનચલનને ભોગે મગજના રક્ષણને પ્રાધાન્ય આપે છે. અદ્ભુત. બીજા સ્થાને છે કાસ્થિમય સાંધા, જે કરોડસ્તંભના મણકા વચ્ચે હોય છે. હા, આ સાંધાઓ મર્યાદિત હલનચલનની છૂટ આપે છે ને? એટલી છૂટ કે આપણે વાંકા વળીને બૂટની દોરી બાંધી શકીએ, પણ એટલી પણ છૂટ નહીં કે આપણું શરીર વચ્ચેથી બેવડી વળી જાય અને કરોડરજ્જુને નુકસાન થાય. હા, એકદમ સંતુલિત વ્યવસ્થા છે આ. અને પછી આવે છે પ્રચલનના સાચા હીરો, સાયનોવિયલ સાંધા. આ સાંધાઓ મુક્ત હલનચલન માટે બનેલા છે. તેમના બે હાડકાં વચ્ચે સાયનોવિયલ પ્રવાહી ભરેલું હોય છે. આ પ્રવાહી જાણે કે કોઈ મશીનના પાર્ટ્સ વચ્ચે લગાવેલું ઓઇલ કે ગ્રીસ હોય એવું કામ કરતું હશે. હા, જે ઘર્ષણ ઘટાડે છે અને હાડકાને એકબીજા સાથે ઘસાઈને ભૂકો થતા અટકાવે છે. અને આમાં એન્જિનિયરિંગની વેરાયટી પણ અદ્ભુત છે. આપણે કહેવાની વાત કરી કે તેમાં કંદૂક ઉલુખલ અથવા બોલ એન્ડ સોકેટ સાંધો છે, જે જોયસ્ટિકની જેમ ચારે બાજુ ફરી શકે છે. બરાબર. કોણીમાં મિજાગરા સાંધો છે, જે માત્ર એક જ દિશામાં દરવાજાની જેમ ખુલે છે. હા, અને ગરદનમાં ઉખળી સાંધો છે. જેનાથી આપણે માથું ડાબી જમણી બાજુ ઘુમાવી શકીએ છીએ. હા, દરેક સાંધાનો આકાર ભૌતિક વિજ્ઞાનના નિયમો અને શરીરની જરૂરિયાતોનો અદ્ભુત સંગમ છે. પરંતુ જુઓ, કારણ કે આ સિસ્ટમ આટલી બધી યાંત્રિક અને રાસાયણિક રીતે જટિલ છે, તેમાં ખામી સર્જાવાના ચાન્સ પણ બહુ રહેલા છે. હા, અને જ્યારે આ સંતુલન ખોરવાય છે ત્યારે તેના પરિણામો ખૂબ ગંભીર આવે છે. જેમ કે પેલા સોર્સમાં માયોસ્થેનિયા ગ્રેવિસ વિશે લખ્યું હતું. હા, એ બહુ ગંભીર સ્થિતિ છે. આપણે અગાઉ વાત કરી કે કેવી રીતે એસિટાઇલ કોલાઇન રસાયણ સ્નાયુઓને સંકોચાવાનો સંકેત આપે છે. માયોસ્થેનિયા ગ્રેવિસમાં શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ આ રસાયણના રિસેપ્ટર્સ પર હુમલો કરે છે. આ તો જાણે કારના ઇગ્નિશનમાં કોઈએ ગુંદર ભરી દીધો હોય એવું છે. મગજ સિગ્નલ મોકલે છે પણ સ્નાયુ સુધી પહોંચતું જ નથી. બિલકુલ. અને પરિણામે સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડીને લકવાગ્રસ્ત થઈ જાય છે. તે બતાવે છે કે આપણું યાંત્રિક હલનચલન રાસાયણિક સંકેતો પર કેટલું નિર્ભર છે. સાચી વાત છે. આવી જ રીતે જો ડીએનએના કોડિંગમાં જ ભૂલ હોય તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી બીમારી થાય છે, જ્યાં સ્નાયુઓ બનાવતા પ્રોટીન સમય જતાં જાતે જ નાશ પામવા લાગે છે. આપણે પહેલા કેલ્શિયમ વિશે વાત કરી કે તે એક્ટિનના દોરડા પરથી બાઉન્સરને હટાવે છે. પણ જો લોહીમાં કેલ્શિયમનું સ્તર અચાનક ઘટી જાય તો શું થાય? તો ટી-ટેની નામની સ્થિતિ ઊભી થાય છે. તેમાં સ્નાયુઓ નબળા પડવાની જગ્યાએ અચાનક જડ થઈ જાય છે અને જંગલી રીતે અનિયંત્રિત સંકોચન કરવા લાગે છે. આખી લોકિંગ સિસ્ટમ જ ફેલ થઈ જાય છે. ઓ બાપ રે! અને હાડકાઓ પણ એટલા સંવેદનશીલ છે ને? હા, હાડકું કોઈ નિર્જીવ પથ્થર નથી. તે એક જીવંત પેશી છે જે સતત તૂટતી અને નવી બનતી રહે છે. ઓસ્ટિયોપોરોસિસ ત્યારે થાય છે જ્યારે હાડકાના નિર્માણ કરતાં તેનો ઘસારો વધી જાય છે. એટલે હાડકાં અંદરથી સૂકા વાદળી જેવા છિદ્રાળુ અને બરડ થઈ જાય છે. હા, ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી ઈસ્ટ્રોજન હોર્મોનનું ઘટતું પ્રમાણ આખી બોન રીમોડલિંગ પ્રક્રિયાને ખોરવી નાખે છે. એટલે કે નાનપણમાં થોડું દૂધ પી લીધું એટલે હાડકાં જીવનભર માટે મજબૂત થઈ ગયા એવું બિલકુલ નથી. આખી જિંદગી હોર્મોન્સનું સક્રિય સંતુલન જાળવવું જ પડે. અને છેલ્લે પેલા સાંધાઓના રોગો જેમ કે આર્થરાઇટિસ. હા, અને ગાઉટ એટલે કે સંધિવા. અરે, ગાઉટ વિશે વિચારતા પણ કંપારી છૂટે. લોહીમાં યુરિક એસિડ વધી જવાથી સાંધાની અંદર કાચ જેવી તીક્ષ્ણ સોય જેવા સ્ફટિકો જમા થઈ જાય છે.
તમે સમજો કે કોણી કે અંગૂઠાના જીવંત મિજાગરાની અંદર કાચના ટુકડા ઘસાતા હોય એવી ભયંકર પીડા થાય છે. હા, આ તમામ અનિયમિતતાઓ એ સાબિત કરે છે કે આખી સિસ્ટમનું બેલેન્સ કેટલું નાજુક છે. લાખો સાર્કોમિયરની અંદર થતી પ્રોટીનની સરકવાની પ્રક્રિયા, કેલ્શિયમનું પૂર, 206 હાડકાઓની, લિવર સિસ્ટમ અને લ્યુબ્રિકેટેડ સાંધાઓ, આ બધું કોઈ જ ખામી વિના આખી જિંદગી ચાલ્યા કરે છે તે કોઈ ચમત્કારથી કમ નથી. બિલકુલ. આ આખી પ્રક્રિયા કોઈ મહાન સિમ્ફની જેવી છે. પણ આ ચર્ચાના અંતે એક બહુ જ વિચારવા જેવી વાત મારા મગજમાં આવે છે. કઈ વાત? આપણે પ્રચલન અને હલનચલન પર આટલી બધી ચર્ચા કરી, દોડવું, કૂદવું, વજન ઉપાડવું. પરંતુ જરા એ સ્થિતિની કલ્પના કરો જ્યારે આપણે બિલકુલ સ્થિર સીધા ઊભા હોઈએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ સતત શરીરને જમીન તરફ ખેંચી રહ્યું છે. હા, એ તો છે જ. તો આપણું માથું ટટ્ટાર રાખવા અને કરોડસ્તંભને સીધો રાખવા માટે ભલે આપણે કોઈ જ દેખીતી હિલચાલ ન કરી રહ્યા હોઈએ, તો પણ આપણા કંકાલ સ્નાયુઓનું એક વિશાળ નેટવર્ક અંદર સતત કામ કરી રહ્યું છે. એકદમ સાચું. માઇક્રો એડજસ્ટમેન્ટ્સ થતા રહે છે. સેકન્ડના 1000મા ભાગમાં સતત ફેરફારો થાય છે. હા, ગુરુત્વાકર્ષણ સામે ટકી રહેવા માટે પેલા લાખો માયોસિનના માથા સતત એક્ટિનને પકડી રહ્યા છે, ખેંચી રહ્યા છે અને અઢળક એટીપી વાપરી રહ્યા છે. એટલે એકદમ સ્થિર ઊભા રહેવું ને, એ પણ શારીરિક સ્તરે એક ભયંકર એક્ટિવ પ્રક્રિયા છે. આપણું શરીર ક્યારેય ખરેખર આરામ કરતું જ નથી. આ એક બહુ જ ઊંડો વિચાર છે, જે દર્શાવે છે કે સ્થિરતા જ જાળવવી એ પણ હલનચલનનું જ એક છૂપું સ્વરૂપ છે. સાચી વાત. તો હવે પછી જ્યારે સામાન્ય રીતે એક ડગલું પણ ભરો, ત્યારે યાદ રાખજો કે આ દેખીતી રીતે સાવ સરળ લાગતી ક્રિયા પાછળ પ્રોટીન, કેલ્શિયમ, ઇલેક્ટ્રિસિટી અને હાડકાઓનું કેવું અવિરત અને અદ્ભુત નૃત્ય ચાલી રહ્યું છે. આજના આ સેશનમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને વિજ્ઞાનની નવી સફર સાથે.